મિત્રો, સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતોની ભૂમિ. અને મિત્રો, સૌરાષ્ટ્રના લોકો ખૂબ જ શ્રદ્ધાળુ અને દયાળુ છે. અને મિત્રો, એવું કહેવાય છે કે માં ખોડલનું નામ લેતા જ બધા જ દુઃખ દૂર થઈ જાય છે. અને માં ખોડિયાર બધાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. તો મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ રાજપરા, કે જ્યાં ખોડિયાર માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે. તો મિત્રો, તમે પણ અમારા વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો આપણે રાજપરામાં બિરાજમાન ખોડિયાર માતાજીના દર્શન કરીશું અને તેમનો ઇતિહાસ વિશે આગળ જાણીશું. મિત્રો, ભાવનગર જિલ્લાના રાજપરા ગામમાં ખોડિયાર માતાજી હજરા હજુર બિરાજમાન છે. અને મિત્રો, આ મંદિરના લોકેશનની વાત કરીએ તો ભાવનગર રાજકોટ રોડ ઉપર આ ખોડિયાર માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે. અને મિત્રો, આ રાજપરા ખોડિયાર માતાજીના મંદિરની બાજુમાં એક પાણીનો ધરો આવેલો છે. તેને તાતણિયા ધરા તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ ખોડિયાર માતાને રાજપરાવાળી માં ખોડિયાર અને તાતણિયા ધરા તરીકે ઓળખાય છે. તો ચાલો મિત્રો, ખોડિયાર માતાજીના જન્મ વિશે આગળ વાત કરીએ તો ખોડિયાર માતાજીનો જન્મ નાનું એવું ગામ એટલે કે રોહિશાળા ગામમાં થયો હતો. અને મિત્રો, આ રાજપરાવાડીમાં ખોડિયાર માતાજીના મંદિરે દૂર દૂરથી ભક્તો આવી અને પોતાની આસ્થા લઈને આવે છે. અને રાજપરાવાડીમાં ખોડિયાર માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. રાજવી પરિવારમાં આતાભાઈ ગોહિલે આ રાજપરાનું મંદિર બનાવ્યું હતું. મહારાજા આતાભાઈ ગોહિલ ખોડિયાર માતાજીના ખૂબ જ મોટા ભક્ત હતા. એટલે તેણે ખોડિયાર માતાજીને પોતાની રાજધાનીમાં બેસવા માટે વિનંતી કરી હતી. માતાજી પ્રસન્ન થઈને માતાજીએ આતાભાઈના સ્વપ્નમાં આવીને રાજાની વિનંતી સ્વીકારી છે. અને માતાજીએ એક શરત મૂકી કે હું તારી પાછળ પાછળ આવું છું, પરંતુ તમે એક પણ વખત પાછું વળીને નહીં જોતા. જો પાછું વળીને જોશો તો હું ત્યાં જ બિરાજમાન થઈ જઈશ. આ સાંભળીને આતાભાઈ ગોહિલ ખૂબ જ પ્રસન્ન થયા. ત્યારબાદ ખોડિયાર માતાજીને લેવા માટે મહારાજાઓએ સૈનિકો અને ઘોડા સાથે આગળ જઈ રહ્યા હતા. અને માતાજી રાજાની પાછળ જઈ રહ્યા હતા. ત્યારે તે રાજપરા નજીક પહોંચ્યા ત્યારે માતાજીને રાજપરાનું વાતાવરણ ખૂબ જ પસંદ આવ્યું. અને એટલે તેને થોડો સમય ત્યાં રથને થંભાવી દીધો. અને આગળ જતા રાજાને શંકા ગઈ અને માતાજીના પગલાં અને તેમનો ઝાંઝરનો અવાજ આવતો બંધ થઈ ગયો. અને તે જોવા માટે રાજાએ પાછળ વળીને જોયું તો માતાજીએ રથ થંભાવી દીધો હતો. એટલે રાજાએ પાછળ વળીને જોતા ખોડિયાર માતાજીનું વચન મુજબ ખોડિયાર માતાજી રાજપરામાં રોકાઈ ગયા. પછી આતાભાઈ ગોહિલે ત્યાં મંદિર બનાવ્યું. ત્યારબાદ ભાવસિંહજી ગોહિલે 1914માં મંદિરનું સમારકામ કરાવી અને માતાજીને સોનાનું છત્ર ચડાવ્યું. અત્યારે જે હાલમાં મંદિર છે તે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બનાવ્યું છે. તો ચાલો મિત્રો, આગળ વાત કરીએ તો રાજવી પરિવારની કુળદેવી ચામુંડા માતા છે. છતાં પણ રાજવી પરિવારને ખોડિયાર માતા ઉપર ખૂબ જ શ્રદ્ધા છે. અને તે ખોડિયાર માતાજીનું આજે પણ પૂજન કરે છે. રાજપરા એ હરવા ફરવા અને ઉજવણીના સ્થળ માટે જાણીતું એક સ્થળ છે. અને મિત્રો, ભાવનગરથી દર રવિવારે ખાસ રાજપરા જવા માટે સિટી બસને ગોઠવવામાં આવી છે. ખોડિયાર મંદિરની બાજુમાં તાતણિયા ધરા નામનું એક તળાવ આવેલું છે. અહીંયા સ્થાનિક યાત્રિકો બહોળા પ્રમાણમાં માતાજીના દર્શન કરવા માટે આવે છે. અને અહીંયા માતાજી દરેક ભાવિક ભક્તોની ઈચ્છા પૂરી કરે છે. મિત્રો, અહીંના લોકો તેમજ ગુજરાત અને ગુજરાતની બહારના લોકો પણ આ તાતણિયા ધરાવાળીમાં ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે મોટા પ્રમાણમાં અહીં આવે છે અને ધન્યતા અનુભવે છે. અને આ ધરાવાળીમાં ખોડિયાર સૌ ભક્તોના દુઃખ દૂર કરે છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
મિત્રો, આ ભાવનગરની બાજુમાં આવેલું રાજપરા ખોડિયાર માતાજીના મંદિરના તમે ક્યારેય દર્શન ન કર્યા હોય તો એકવાર જરૂરથી દર્શન કરવા પહોંચી જજો, કારણ કે માતાજીના મંદિરમાં પહોંચવાથી જ અડધા દુઃખ તો ત્યાં જ દૂર થઈ જશે. મિત્રો, આપણે આ ખોડિયાર માતાજીના દર્શન કર્યા અને એમનો પ્રાચીન ઇતિહાસ વિશે પણ વાત કરી. પણ મિત્રો, તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખૂબ જ શેર કરજો અને અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા જ નવા વિડીયોના નોટિફિકેશનો આપને મળતા રહે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં તમારી પાસેથી રજા લઉં છું અને આવતા નવા વિડીયોમાં ફરી મળીશું. નમસ્કાર. જય ખોડિયારમાં. હર હર મહાદેવ.